वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 60मो। कविश्वर दलपतरामजी लखे छे कि भगवान मानकुमा वगैरह अंजार वगैरह गामों में कच्छनी भूमि में विचरण करता करता काळा तळाव गामे पधार्या छे। त्यां भक्तो भीमजी भाई मन में श्रीहरि ने बहु वाला लाग्या। भीमभाई ना मन में श्रीहरि वाला लग्या। प्रभु त्या 4 दिवस रोकाया। ज्यां महाराज ने उभा उभं जवानुं होय पण जो वाला कोकने लागी जाए तो महाराज रोकाई जाए खरा। वाला लागवा पड़े। वाला लागो छो मने घनश्याम महाराज रे रूड़ू रंगीलू एनु धाम रे हालो ने जईए वड़ताल में। वाला लागवा पड़े। ज्या हालो लोया धाम में कारण के घनश्याम वाला लागवा पड़े। हालो गढ़पुर धाम में गोपीनाथ जी वाला लागवा पड़े। वाला लागे ने એટલે ભગવાન ત્યાં રોકાઈ જાય। એમાં આપણે ગમે ત્યાં રહેતા હોઈએ પણ ભગવાન આવે આપણને અહીંયા મહારાજ છે વાલા લાગે છે તો મહારાજ અહીં સદાને માટે રોકાઈ જાય। પણ આપણને વાલા ન લાગે આમ બીજા લાગે તો પછી ભગવાન ભાગી જાય। 4 दिवस रोकाया। सौ भक्तो प्रभुનું પૂજન કરીને આનંદ પામ્યા। પછી ઘનશ્યામ તેરા ગામ પધાર્યા અને તેરા ગામથી ફરતા ફરતા સંતોએ સહિત મહારાજ માંડવી બંદર પધાર્યા છે। માંડવી આવ્યા છે। માંડવી બહુ મોટું તીર્થધામ છે। દરિયાને કાંઠે છે। ત્યાં ભગવાને નાની વીરડી ગાળી લાલજી સુથારને પાણી પાવા માટે અને ત્યાં એ પાણી ટોપરા જેવું મીઠું। દરિયાને કાંઠે કોઈ દી મીઠું પાણી હોય? ત્યાં વીરડી ખોદો તો પાણી દરિયાનું જ આવે, ક્યાંનું આવે? તો ખારું જ હોય ને। પણ એમાં મીઠું પાણી કર્યું। તરસ બહુ લાગી હતી, પાણી પીવું છે તો કહે છે કે લ્યો અહીંયા વીરડી કાઢો। અરે મહારાજ આમાં વીરડીમાં પાણી તો ખારું આવે, એ થોડું પીવાય? મરી જાય માણસ। તારે કે તમે પીવો તો ખરા। પેલા ભગવાને પીધું, જો અમે પીએ છીએ, તમે પીવો। પ્રસાદીનું કરીને જ્યાં અંદરથી આમ ખોબો ભરીને પીધું ને તો ટોપરા જેવું પાણી। ઓહો મીઠું પાણી। પછી તરસ છુપાઈ ગઈ। પછી લાલજી હાલતા થયા। પછી પાછા વળીને થયું કે આવું નવું પાણી રહે કે પાછું ખારું થઈ જાય, લાઈ જોવા દેજી। તે ફરી પાછું અંજલિ ભરીને પીધું તો ખારું થઈ ગયું। ત્યારે થયું કે ના લાલજી એમ સમજ્યું
કે મને જીવતો રાખવા જ ભગવાને આ પાણી ખારાને મીઠું કર્યું, મારા માટે કર્યું. લ્યો, એ લાલજી બીજા કોઈ નહીં, નિષ્કુળાનંદ સ્વામી પોતે હો. માંડવીમાં મેઘાભાઈ, બસરામભાઈ, ટોપણભાઈ, દેવશીભાઈ, સુંદરભાઈ આદિ હરિભક્તો રહેતા હતા. ને શ્રીહરિને જોઈને બધા ભક્તો હરખ થયો. શ્રીહરિના આગમનથી ત્યાં ઘણો બધો આનંદનો વરસાદ વરસી રહ્યો. વરસાદ તો થયો પણ શાનો? વરસાદ તો થયો પણ આનંદનો વરસાદ થયો. કેવો? પાણીનો નહીં હો, પથરાનો નહીં હો, આનંદની વર્ષા થઈ. લ્યો, નાથ ત્યાં સે નાવ ચડી ને આય ભાદરા ગામ, ગામ અલૈયે આય કે ન ગયે મોડે ઘનશ્યામ. શ્રી હરિ મહારાજ માંડવીથી નાવમાં બેસીને પાછા ત્યાંથી કચ્છમાંથી રિટર્ન થયા અને ભાદરા ગામ પાછા આવી ગયા. ત્યાંથી ઘનશ્યામ પ્રભુ અલૈયા થઈને મોડા ગામમાં પધાર્યા. અલૈયા મોડા બે ગામ જુદા છે પણ ઓળખાય અલૈયા મોડાથી જ. હા, પ્રસિદ્ધ કહેવાય ત્યાં. ભાદરા, શેખપાટ, અલૈયા, મોડા બધા નજીક નજીક. એ હાલાર પ્રદેશ કહેવાય. કયો પ્રદેશ? હાલાર પ્રદેશ. ત્યાંથી સીધું કચ્છનું દ્વાર આવે. તો ભગવાન પાછા ત્યાં પધાર્યા. લ્યો, આ અલૈયા મોડાની વાત છે ને. મોડા ગામ કે અલૈયા ગામના એક મોટા ભાઈ હતા, ક્ષત્રિય હતા. મોટા ભાઈ, મોટા ભાઈ ને મહારાજનો નિશ્ચય ને પ્રેમ એવો બધો, પછી ઘેરે કઈ રહી ન શક્યા. કે ઘેરે બહુ વૈરાગ થાય પછી ઘેરે ગમે નહીં, અને બહુ રાગ થાય તો પછી અહીંયા ગમે નહીં. ભાઈ ભાગવા જ માંડે સીધા, પૂછવાય ન રે. જેને ભગવાનને સાધુ મંદિર ગમે સમજવાનું આને વૈરાગ છે. એટલે આને પ્રેમ થઈ ગયો ભગવાનમાં. મહારાજને કીધું કે મહારાજ તમે મને સાધુ કરો ને. કે મહારાજ કે ના ના, અહીં નહીં રહ્યો, હમણાં નથી સાધુ કરવા. તે મહારાજ પછી વયા ગયા. પછી ત્યાંથી અલૈયા મોડાથી ભાગ્યા, સીધા ખોલડિયાદ ગામ આવ્યા. હંસરાજ સુતાર એટલે કોણ? આપણા જે મુક્તાનંદ સ્વામીના પટ શિષ્ય આધારાનંદ સ્વામી, જેને સાગર લખ્યો, એ આપણી ગુરુ પરંપરાના સદગુરુ, એમના સગા પિતા એટલે હંસરાજ સુતાર હતા. એને ઘેરે ત્યાં આવ્યા ખોલડિયાદ. બેઠા કે મને તમે કામે રાખો, મારે ઘેર નથી રહેવું, મારે અહીં તમારી ભેગું રહેવું છે. એ સત્સંગી હારા રામાનંદ સ્વામી વખતના, કે મને તમે અહીંયા રાખો, તમારી ભેડો રાખો, તમારું ખેતીવાડીનું બધું કામ કરીશ, મારે પગારે જોતો નથી, ખાલી 2 ટાઈમ જમવાનું આપજો, રોટલા આપજો, બસ. બાકી મારે પગાર જોતો નથી, તમારું ખેતીવાડીનું બધું કામ હું સંભાળીશ. હંસરાજભાઈને બહુ આનંદ થયો. કાંઈ વાંધો નહીં, ભગવાનના ભગત છે ને, ભલે રે, કામકાજ કરે ને. બપોરે જ્યાં જમવા બેઠા ને, તે 5-7 ઘરના વ્યક્તિ હોય એટલે બધાને માટે રોટલા ઘડ્યા હોય ને, તો આને જમવા બેહાડ્યા તો બધાના રોટલા એકલા ખાઈ ગયા. જેમ જેમ બનાવી બનાવીને મૂકતા જાય ને ખાતા જાય, બનાવી બનાવીને મૂકતા જાય ને ખાતા જાય. લો, 8, 10, 15 રોટલા ખાઈ ગયા. કે છે કે એક દી ચાલે, પછી બીજે દી એનાથી બહુ ભૂખ્યા છે, બીજે દી થોડું આવું થાય, તો બીજે દી થોડા વધારે બનાવ્યા, તો વધારે ખાઈ ગયા. એકલા જ ખાઈ જાય બધાનું. હંસરાજ સુતારના ધર્મપત્ની હતા ને બા, એ કે ભાઈ આને વળાવો, આ મારા કાંડા તૂટી જાય, આમાં તો રોટલા ઘડી ઘડીને આ નહીં હાલે ગયા. રજા દીધી, સમજ્યા? રજા દીધી એટલે વચ્ચે બીજે ક્યાં ગયા, ક્યાંક ગયા હતા. એ ન્યાય આવું કર્યું, જમવા બે એટલે કઈ નક્કી નહીં કેટલું ખાઈ જાય. એ ફરતા ફરતા ગરડે આવ્યા, સમજે? ફરતા ફરતા ગરડે આવ્યા. તે મોટી બા, મહારાજે કીધું આ મોટી બાને કયો રોટલા ઘડે ને આને ખવડાવે. તે મોટી બા રોટલા ઘડવા માંડ્યા, પીરસવા માંડ્યા. 1, 2, 3, 18 રોટલા ખાઈ ગયા. કેટલા? એ જમાનાના એ વખતના રોટલા
આમ તો હથેળી જેવા જાડા ને આવા મોટા તાવડ હમયની એવા 18 રોટલા ખાઈ ગયા. તે મોટી બા કે મારો પીટ્યો કે આને કોણ આયલી એવું કે આ તો કે જવા દો કે આને નથી રાખવો કે. ભાઈ મહારાજ ને સમાચાર, મહારાજ આને સાધુ કરો, સાધુ કે લ્યો. પછી મહારાજે એને દીક્ષા આપીને સાધુ કર્યા. પછી કે હવે શું કરશો? તે કે મોટી બાએ કીધું, મહારાજને સાધુ નહોતા કરવા, પણ મોટી બાએ કીધું કે ભાઈ આને સાધુ કરવાના છે, એટલે મોટી બાએ મારું કામ કર્યું એટલે મોટી બાનું હું કામ કરીશ. હું પીપળાવાળી વાડી સંભાળીશ અને ત્યાં ખેતીવાડી બધું મને કામ સોંપો. મોટી બાનું જે ખેતર ખેડ છે એ બધું હું સંભાળીશ કે લ્યો. પછી ત્યાં રાખ્યા સચ્ચિદાનંદ સ્વામીએ થયા. કયા સ્વામી? સચ્ચિદાનંદ સ્વામી. એ અલૈયા મોડાના હતા. મહારાજ અલૈયા મોડા પધાર્યા છે. वासे किए विहार कृपानिधि कंडोर ने यहाँ जगत आधार रही ललित लीला करीन. પછી કૃપાનિધિ ગામ મોડાથી વિચરણ કરતા કંડોરડા ગામે પધાર્યા. જગત આધાર શ્રી હરિએ ત્યાં રહીને સુંદર લીલા કરી. કેવી કરી? પુરસે પશ્ચિમ સરિતા પેખી પુનિતા મેરદ સુંદર દેખી તિહી તટ श्री हरि किए मुकामा पुष्प वाटिका में अभिरामा रद में स्नान किए सुखकारी गंगा जल सम नीर निहारी सौरद बखान किया हरि राया गंगा जलिया नाम ઠરાયા. કંડોરડાપુરથી પશ્ચિમ દિશામાં નદી હતી. એમાં પાણીનો સુંદર ધરો જોઈ આનંદદાયક શ્રી હરિએ એના કિનારે રહેલ પુષ્પ વાટિકામાં ઉતારો કર્યો. ભાઈ સુખકારી હરિરાય તે ધરાનું જળ ગંગાજળ સમાન દેખી એમાં સ્નાન કર્યું. પછી ધરાના વખાણ કર્યા ને એનું નામ ગંગાજળિયો પાડ્યું. કંડોરડામાં ગંગાજળિયો કહું. પછી ત્યાંથી અવિનાશી પ્રભુ બગીચામાં ગયા. બ્રાહ્મણો પાસે બાગના વખાણ કર્યા. ત્યારે તે વખાણ સાંભળીને બ્રાહ્મણોએ કહ્યું, હે પ્રભુ, આ બાગ તો ઘણો શુભ છે, પણ આ બાગમાં ઘણા દિવસોથી વિપ્રોને લાડુનું ભોજન મળ્યું નથી. લ્યો, કંડોરડામાં બાગમાં મહારાજે વખાણ કર્યા અને બ્રાહ્મણો કે બાગ તો હારો જ, પણ ખાવાનું ન મળે બાગ શું કરવાનો? ઘણા દિવસથી બ્રાહ્મણો કે લાડુ ભેડા નથી. આવા વચન સાંભળી અવિનાશી પ્રભુએ બ્રાહ્મણની 84 જ્ઞાતિને બ્રહ્મ ભોજનનું આમંત્રણ દીધું. બ્રાહ્મણોને લાડવા જમાડ્યા. પૂની ડોસા બારોટ કે ભુવન ગયે ભગવાન, બ્રાહ્મણ ભોજન કો કહ્યો ને લે આવું સામાન. પછી ભગવાન ડોસાભાઈ બારોટના ઘરે વધાર્યા. એમને બ્રાહ્મણોના ભોજન માટે સામાન લાવવાનું કીધું કે ભાઈ બધાને જમાડવાની, એને જમવાની ઈચ્છા છે, આપણે જમાડવા છે પ્રેમથી, માટે સામાન બધો કરો તૈયાર. જસાપુરે રહેનાર ભાદા બાબરિયા પટલ તિન હી દિયા તમામ ઘૃત ગુડ પિષ્ટિકાદિક તબે. પછી ગામ જસાપુરમાં રહેનાર પટેલ ભાદાભાઈ બાબરિયાએ ઘી ગોળ લોટ આદિ તમામ સામગ્રી આપી. લો પ્રભુ, જમાડો ભાવથી બધાને. ઓ પછી તો ભાઈ મહાપ્રભુ જ્યારે તેમને તે સીધું સામગ્રીનું મૂલ્ય આપવા લાગ્યા, પેલા ભાદાભાઈ આપ્યું ને બધું સીધું સામાન, એટલે મહારાજ કે લ્યો તારે એના પૈસા, આપણે કઈ મોફત જોતું નથી. ત્યારે ભાદાભાઈ પટેલ સુંદરવાણી બોલ્યા, હો, હું આપની પ્રસાદી જાણીને ફક્ત 5 કોરી લઉં છું, બાકી 1 રૂપિયો મારે લેવો નથી. આ તો તમે બહુ આગ્રહ કરો છો એટલે કઈ વાંધો નહીં, લાવો તારે 5 રૂપિયા પ્રસાદીના હું મારી તેજુરીમાં પ્રસાદીના મૂકી રાખી, રોજ આંખે અડાડીશ. પ્રભુના આપેલા પ્રસાદનો ક્યાં મારે અનાદર કરવો? બાકી મારે આમાંથી કાંઈ તમારી પાસે 1 રૂપિયો લેવાય. આજે પણ ઘણા ભક્તો એવા વેપારી હોય છે, સંતો કંઈક લેવા જાય ને અથવા કંઈક ખરીદી કરવાની મંદિરની હોય ને તો કે કંઈ મંદિરનું કંઈ થોડું લેવાય. લઈ જાઓ સ્વામી, તમે તમારે લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. આ તો અમારું લેખે લાગે. ક્યારેક વરા આગુ પાછું કંઈક થયું હોય ને તો ભગવાનને અર્થે કામ લાગે ને તો અમારું બધું સરભરે થઈ જાય. અને વાત એ સાચી છે.
આ તો વેપાર ધંધો છે, ક્યારેક નફો ને ક્યારેક નુકસાન. હા, ક્યારેક થોડો ભાવ વધારે કોકનો લઈ લીધો હોય ને તો ભગવાનને આપી દે એટલે પાછું હરભરે ભગવાન કરી દે. કઈ નહીં, ભગવાનને અર્થે વાપર્યું છે ને એટલે. આમ તો કોઈનું લેવાય નહીં, જોજો. હા, ભાવ હોય એના કરતાં ઠીક છે, થોડો નફો લઈ લે, ઘર પરિવાર ચાલે અને આપણો વ્યવહાર ચાલે. પણ પછી ડાયરેક્ટ ડબલ પૈસા લઈ લે તો ભગવાન માફ કરે નહીં. ઘણા ભક્તોની ભાવના હોય કે અમારું ભગવાનને અર્થે વપરાય, એ અમારું મોટો અહોભાગ્ય કહેવાય. એટલે પછી એના કંઈ કિંમત લે નહીં, એ દાનમાં દઈ દે. લ્યો, ભાદાભાઈને ઘેરેથી 84 પ્રકારના બ્રાહ્મણોને જમાડવા માટે સીધું સામગ્રી લેવા ભગવાને મોકલ્યા. અને ભગવાને કીધું કે લ્યો, તારા પૈસા જેટલા થાય એટલા લઈ લ્યો. અને તેથી ભાદાભાઈ કે 1 રૂપિયો મારાથી લેવાય નહીં, આ તો ભગવાનને અર્થે વપરાય છે. સાચું ખોટું? હે, ભગવાનને અર્થે, ભગવાનના સાધુને અર્થે, ભગવાનના ભક્તને અર્થે જે કાંઈ વપરાઈ જાય એ દિવ્ય ભાવ પમાડીને ભગવાન પોતાના દિવ્ય ધામમાં એમને પાછું આપે છે. ભાવથી આપ્યું હોય તો, ભાવથી નહીં. હા, તો બધા લખાવતા તો આરો લ્યો, તાર 500 મારા લખી લ્યો, બીજું હું. આ તો આ બધા લખાવે તો લખાવું, નહીતર અંદરથી ઈચ્છા થાય નહીં. આમ પાછું ઘણા વાપરી નાખે ખરું. ઘણી વાર અમારા અહીં છોકરા હોય ને, હા, આમ આપણે એમ કહીને કે હાલો થોડી વાર ધૂનમાં બેસવાનું, તો કે મારે લેસન છે, મારે ટ્યુશન છે, મારે ફલાણું છે. પછી આપણે એમ કે કાંઈ વાંધો નહીં, હાલો આજે ધૂન નથી, તો ક્રિકેટ રમવા લાગી જાય. તો ક્રિકેટ તો ત્યારે કાંઈ યાદ આવે? હા, એમ આવું છે તારે, ઘણી વાર આવું થાય. સમજ્યા? આમ જો વાપરવાના હોય તો પાછો પગ ભરે નહીં હો. વ્યવહારમાં કોકને આપવાના હોય, સિંગલના ડબલ કરવાના હોય, ક્યાંક રોકવાના હોય, કોઈક વ્યાજે દેવાના હોય, હે, હા, કે કોઈકના પ્રસંગમાં કે આપણા ઘરના પ્રસંગમાં વાપરવાના હોય તો જામો પાડી દો. આપણે એમ કે ભાઈ દાળ ભાત રોટલી શાક ને 1 મિષ્ટાન ને 1 ફરસાણ, બહુ ભયો કરો ને મજા. આમાં કઈ કમી કઈ કામમાં ખામી ન લાગે, આમાં કઈ અહીં કઈ ઘટે નહીં. તો કે ના, તો 15 આઈટમ તો હોવી જ જોઈએ. કેમ કે પેલા 15 નહીં 14 કરી હતી, આપણે હોડ કરો, એમાં પાછી પાની કરે નહીં. પણ એમ કીધું કે હવે ઉત્તરાયણ છે તો 2 કટ્ટા નાખી દો અહીં મંદિરમાં. તો કે લે આ લે, હમણાં ઘઉં પાયકા જ ક્યાં છે? એ લોભ કહેવાય. શું કહેવાય? લોભ તો હારો નહીં. હા, હમણાં કે લો તારે ઠાકોરજીને અર્થે હમણાં શાકોત્સવ થાય છે તો લો કંઈક લખાવો. તો કે છે કે હમણાં રહેવા દો ને સ્વામી, હમણાં દેશકાળ બહુ નથી હારા, મંદી હાલે છે કે. તો અઘરું. આમ વાપરી નાખે ઘણું, પણ આમ થોડું ચીંગુશાઈ કરે. પણ આ ભાદાભાઈ કે ના ના, ભગવાનને અર્થે વપરાય છે ને તમારે સારા કામમાં ભગવાન ખુદ આવું સરસ મજાનું કાર્ય કરતા હોય તો આપણી ફરજ છે કે આહા, ભગવાને આપણને અહીંયા સીધું લેવા મોકલ્યા એટલે આપણા ભાગ્યના દ્વાર ખુલી ગયા. માટે પ્રભુ, તમે બહુ આગ્રહ કરતા હોય તો આ 5 કોરી, 5 રૂપિયા, કોરી એટલે રૂપિયો, 5 કોરી એટલે 5 રૂપિયા, 5 રૂપિયા લાવો. એ પ્રસાદીના હું મૂકી રાખીશ કે પ્રભુની યાદગારી રે કે વાહ વાહ વાહ, પ્રભુએ મને પ્રસાદી આપી છે. એ પ્રસાદીની જાણીને ફક્ત 5 કોરી લઉં છું. યો સબ વિપ્રન કો કરી રાજી, બ્રાહ્મણોને રાજી કર્યા પ્રભુએ. હો, લાડવા ખવડાવ્યા તય તો આમ ઘી ના હો, આમ લચપચતા છૂટા સરસ મજાના ગોળ નાખીને, ચીકણા નહીં. ઘણા લાડવા બનાવતા ન આવડે, બાકી લાડવા તો આપણા લોયા ધામ ના હો. લાડવા માટે તો આ લોકો ક્લબ વાળા એ આવી જાય છે, પેલા હેલ્થ ક્લબ વાળાઓ. હા, કે ઓહો હો, લાડવા તમારા ભક્તો બનાવે છે ને એવા ક્યાંય આ નાના વરાછા ને મોટા વરાછા ક્યાંય બનતા નથી. કે અહો ભાગ્ય કહેવાય ને, ભક્તોના હાથમાં ચમત્કાર. ચીકણો જ ન થાય બિલકુલ, છૂટો ઘી નાખે, ફર્સ્ટ ક્લાસ બનાવે લાડવા, ખરેખર બનાવે. લ્યો, યો સબ વિપ્રન કો કરી રાજી, ધર્મ કુંવર આયે ધોરાજી. આ રીતે કંડોરડામાં ભગવાને બ્રાહ્મણોને રાજી કર્યા અને ધર્મકુંવર ત્યાંથી ધોરાજી પધાર્યા. ક્ષત્રિય પુત્ર બકાભાઈ ખીમાણી રહેતા હતા અને સુખદાયક પ્રભુ એમના ઘેરે રહ્યા. બકાભાઈ ખીમાણી ધોરાજીમાં.
જાની બાત પુરપતિ દેવાજી દર્શન કર ચલે ચમુસાજી નિજ સહ લીએ કુમાર નથુજી ને સો બતિયા જબ શ્રી હરિ ઝુકિયા. પ્રભુ પધાર્યાની વાત જાણી ધોરાજીપુરના રાજા દેવાજી એટલે હઠીસી, દેવાજી એટલે હઠીસી પોતે. આમ તો એનું ગોંડલનું રાજ હઠીસીનું, અને ધોરાજીમાં પણ એનું જ રાજ હતું. ધોરાજીમાં પણ એ જ રાજ કરતા. એ હઠીસી પોતાની સેનાને સજ્જ કરી શ્રી હરિના દર્શન કરવા ચાલ્યા. તેમણે પોતાના કુંવર નથુજીને પણ હારે લીધા. હાલો કુંવર, ભગવાન પધાર્યા, ભગવાનના દર્શને ચાલો. મહારાજા હો ભાગ્ય આપણા ગામમાં ધોરાજી પધાર્યા છે. અને ત્યાર પછી આ વાતની જ્યારે શ્રી હરિને જાણ થઈ ત્યારે પ્રભુ ખીમાણીના ઘેરેથી નીકળી પૂરની ઉત્તર દિશા તરફ ચાલ્યા. જ્યાં કુંભાર ભક્ત ભીમાભાઈનું ઘર હતું ત્યાં પધાર્યા. શ્રી હરિ એમના ઘરે પધાર્યા છે એવું જાણ થઈ. જાણ જ્યારે રાજાને થઈ ત્યારે તે પણ ત્યાં ભીમાભાઈને ઘેર પધાર્યા. લ્યો, મહારાજને સામે ચાલ્યા. લો, ભીમ પેલા ભાઈને ઘેરે હતા ત્યાંથી સવારી નીકળી હામાં ચાલ્યા. બોલો, ભગવાન ત્યાં પેલા રાજા આવતા હતા. ભીમાભાઈને ઘેર ગયા તો રાજાને ખબર પડી એ એને ઘેરે ગયા. એને એમ ન લાગ્યું કે ભાઈ આને ઘેરે હું જાઉં તો નાનો થઈ જઈશ, કિંમત ઘટી જાય, એવું નહીં. ભગવાન ગયા હોય ત્યાં આપણા ભાગ કહેવાય કે આપણે દોડીને ત્યાં જઈએ. ઘણાને કોઈ હરિભગતને ઘેરે જો સંતો ભગવાન પધાર્યા હોય તો ઘણાને જવાનું નાનપ લાગે. એ થોડો ગરીબ માણા હોય એટલે, અને આપણે થોડા પૈસા વાળા હોય એટલે. પણ એમાં હે નહીં નાનપ ભાઈ, એમાં તો હમુના આહો ભાગ્ય કહેવાય કે આપણને ત્યાં ભગવાનના દર્શન થાય. રાજા પોતે હઠીસી રાજા હતા તો એ ભીમભાઈને ઘેરે સામે ચાલીને ગયા. કેમ કે ત્યાં ભગવાન હતા. હે, ત્યાં ભગવાન હતા. कुंभकार चित्त में सकुचाया, आसन को गुण पाट बिछाया, ते पर भूप बिराजाई, नमी हरि को धन भेट धराई. તેથી કુંભાર ભીમભાઈ ચિત્તમાં સંકોચમાં, ઓહો હો હો, આ તો ગરીબ ને ત્યાં રાજા આવ્યા. ક્યાં રાજા ભોજ ને આ ગાંગો થેલી, અને મારે ત્યાં રાજા હઠીસી બાપુ કોઈ દી નહીં. આજ એ સંકોચ પામ્યા કે અરે રે, હવે આને હું સ્વાગત કરું, ક્યાં બેહાડવાને. હે, આ તો મારા કુબામાં હાથી પેઠો ભાઈ. અને એ વખતે પછી રાજાને બેસવા માટે ગુણપાટ એટલે કંતાનનું આસન નાખ્યું. બોલો, કેવું બીજું ક્યાં હોવું જોઈએ ને. ગરીબ માણસને ઘેરે કુંભકાર હતા એટલે કુંભાર હતા. ત્યાં તો ગારો ખૂંદતા હોય, બીજું શું હોય. હે, પણ ખબર નહીં રાજા માટે ત્યાં એ ગુણપાટ એટલે ગુણ, પેલી ગુણો ભરવાનું હોય ને, શું કે કંતાન. હા, એ કંતાન પાથર્યું. લ્યો, રાજા ત્યાં આવીને પાછા નીચે બેહી ગયા. લ્યો, એ અઠીભાઈ ને કેટલો ભગવાનનો મહિમા હશે ને કેટલી ભૂખ હશે, દર્શનની કેટલી તાલાવેલી હશે. હે, હરખ કેવો હશે. એ કંતાન ઉપર બેહી ગયા. શ્રી હરિને નમન કરી ધનની ભેટ અર્પણ કરવા માંડ્યા. લ્યો પ્રભુ, મારી સેવાને તમે સ્વીકાર કરો. ધનના પોટલા લઈ આવ્યા હતા. બોલો, ત્રાસ ભરીને રૂપિયા લઈ આવ્યા હતા. મહારાજની આગળ અર્પણ કર્યા. બોલે હરી પ્રસન્ન ही होई, तुम जादव वंशी सब कोई, निज कुमारी को नाश करत हो, दिल में दोष हूँ से न डरत हो. મહારાજ રાજા બેઠા ને સામે, ભીમભાઈ ને ઘેરે મહારાજ બેઠા હતા સામે. અને રાજા આવીને કંતાન પાથર્યું, એના ઉપર બેઠા, પગે લાગ્યા, ધનની ભેટ આપી, અમારી સેવા સ્વીકાર કરો પ્રભુ, આગ્રહ કર્યો. ત્યારે શ્રી હરિ અતિ પ્રસન્ન થઈ ગયા. રાજી તો થયા, પણ સાથે સાથે બોલ્યા, હો હે રાજા, મારી એક વાત સાંભળશો. હા પ્રભુ, તમે જેમ કહો એમ કરું. શું તમારી સેવા કરું? તો સેવા નથી કરવી તો તમે બધા જાદવ વંશીઓ છો. કેવા છો? શ્રી કૃષ્ણ ભગવાનના વંશના છો તમે. ચંદ્રવંશી છો, જાદવ વંશી છો. અને મેં એવું સાંભળ્યું છે કે પોતાની પુત્રીને દૂધ પીતી કરીને એની હત્યા કરો છો. દૂધ પીતીના રિવાજ હતા એ વખતે. દીકરી છે ને, દીકરી જન્મે ને એટલે ગરમ ગરમ દૂધ કરે અને દૂધમાં ડૂબાડે, એની કંઈક વિધિ કરે. ગમે તે હોય, આપણને કંઈક એ ખબર નથી ડીપમાં, પણ એમ કહેવાય એ લોકો છે ને દીકરી જન્મે ને એટલે કે ભાઈ દીકરી જન્મે એટલે પરણાવવી પડે ને, અને આપણે કોકના હાળા થવું પડે. હાળા થવું કોઈને ગમે, કોકના જમાઈ થવું ગમે, પણ કોઈના હાળા થવું ગમે નહીં.
એટલે એ લોકોમાં એવું કે દીકરી જન્મે એટલે દૂધ પીતી કરે. બોલો, તો પછી બધા એકલા સિંગલિયા નો થઈ જાય? પણ તો એ કાંઈ વિચારે નહીં, ખબર નહીં ગમે એમ કારણ ક્યાંથી નીકળવું હોય ખબર નહીં. ભગવાનને ખબર પડી ગઈ કે તમારા જાદવ કુળની અંદર આવી રીતનું કરે છે, દૂધ પીતી કરે છે. હા, અને તેના પાપનો દિલમાં ડર રાખતા નથી. આ દીકરી છે એ દીકરી તમારી નથી, સાક્ષાત લક્ષ્મી છે. હા, તમારે ઘેરે અવતરી છે, પાલન પોષણ કરીને જ્યાં ઘટે ત્યાં સારી જગ્યાએ એને સેફ જગ્યાએ રાખવી અને એનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. મરી જાય એ કઈ ધર્મ નથી, તો પાપ છે, હત્યાનું પાપ છે. અને આ પાપમાંથી તમને છોડાવવા હું આવ્યો છું. માટે હવે ઈ બંધ કરો. અને તમને એમાં આમ ભય પણ નથી લાગતો? તમારો પણ કોક માં થકી જન્મ થયો છે ને. હવે ઈ માને તે દિવસે કે દૂધ પીતી ક્યાંક કરી દીધી હોત તો તમે અહીંયા હોત ધરતી ઉપર, તમારો જન્મ હોત. મહારાજે આવું કીધું, ઠપકો દીધો. તમને બીક નથી લાગતી કઈ? આવી રીતનું પાપ કરો છો. જ્યાં જેનું કર્મ હોય ત્યાં ભગવાન એને જન્મ આપે છે. એ તો ભગવાનના હાથની વાત છે. નાડી પ્રાણ તો એના હાથમાં છે. તમે કોણ મારનાર ને તમે કોણ જીવાડનાર? એને તો ભગવાન આપે છે. ऐसी हत्या आज से बंद कराऊं सोय, कहे भूप कर जोरी तब हमसे बंद न होय. आहा, પરંતુ આવી હત્યા આજથી હવે તમે બંધ કરાવો રાજા. ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું, મહારાજ અમારાથી એ બંધ નહીં થઈ શકે. લ્યો, અમે ચાલીને દર્શને આવ્યા છે, ભેટ મૂકી છે, હાથ જોડ્યા છે. ભગવાને એને ભાવ જોઈને એમને પ્રસન્ન થયો, રાજી થયો, એમ કીધું. અને પછી મહારાજે એક ભૂલ સુધારવા માટે કીધું, તો કે ઈ નહીં થાય, જોજો હવે. સુની કહી કૃપા નિધાન જો ન કરહું હામ બચન સે, આવહી નૃપ બલવાન બલ સે બંધ કરાવહી. લ્યો તારે રાજાનો જવાબ સાંભળીને પ્રભુ કહે છે, હે રાજા, જો તમે અમારા વચને પુત્રીની હત્યા બંધ નહીં કરો ને તો આગળ એક બળવાન રાજા આવશે. હા, પશ્ચિમ દેશમાંથી, વિદેશથી. હા, બળવાન રાજા, ગોરા લોકો. બળવાન રાજા એ કયો? ગોર. એ વખતે અંગ્રેજોનું શાસન શરૂ થઈ ગયું હતું. આવી ગયા હતા બધા ભારતમાં કે ધીરે ધીરે આ બાજુ આવશે. હા, ગુજરાતમાં આવશે, કાઠિયાવાડમાં આવશે. એ આ બધું જોશે અને પછી બંધ કરાવશે. ને પછી નહીં માનો તો બધું કબજે કરી લે. એ બળ્યો છે બહુ. એ આવશે બળથી. અમે તો વિનતીથી કહીએ છીએ ને, એ તો બળથી બધું બંધ કરાવશે. શું કરશું તારે? લ્યો. इत्यादिक सुनी के उपदेशा, नमस्कार કરી ગયે નરેશા. આવો શ્રી હરિનો ઘણો ઉપદેશ સાંભળી રાજાએ શ્રી હરિ નમસ્કાર કરી વિદાય લીધી. પછી પ્રભુ આનંદિત થઈને ભાડેર ગામમાં પધાર્યા. ત્યાં પ્રેમી ભક્ત પાતળભાઈ રહેતા હતા. લ્યો, પ્રતાપસિંહ, અને કોઈક એમનું બીજું નામ પ્રતાપસિંહ પણ કહે છે, કોઈ પાતળસિંહ કહે છે. એ પાતળસિંહ એટલે કે પ્રતાપસિંહને પવિત્ર એવા સુવ્રત મુનિએ સત્સંગી જીવન ગ્રંથરાજ સંભળાવ્યો હતો. ઈ રાજા અહીંયા લખ્યું છે, જો जिनको सूची सुव्रत मुनि राया, सत्संगी जीवन ही सुनाया, तिनके गेह गए महाराजा, संग सखा पुनि संत समाजा. એક પ્રશ્ન થાય અહીંયા એ કે જ્યારે સુવ્રત મુનિએ એમને જગન્નાથપુરીના તીર્થ ક્ષેત્રમાં એટલે કે ચક્ર તીર્થની ત્યાં એ ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે સત્સંગી જીવનની કથા સંભળાવી. એ પ્રતાપસિંહ રાજા જ્યારે ગુજરાતમાંથી વિચરણ કરતા કરતા વૈરાગ્યના વેગે ત્યાં ગયેલા અને ત્યાં સુવ્રત મુનિના દર્શન થયા, હૃદયમાં શાંતિ થઈ. અને પછી કીધું કે મને પ્રગટ પ્રભુના ચરિત્ર સંભળાવો, ઈ પ્રભુના મને દર્શન કરાવો એમ કીધું. પણ અહીંયા તો એમને દર્શન કરી લીધા છે પહેલેથી, તો પછી ત્યાં ફરી વાર કેમ એમ કીધું કે ભાઈ મને દર્શન કરાવો, એ ભગવાન કોણ હતા એના ભને કદાચ. પછી સુવ્રત મુનિએ પાછું કીધું શું કે ભાઈ એ તો આ ધરતી ઉપરથી અંતર ધ્યાન થઈ ગયા છે. હવે પંચભૂતનો દેહ વિલીન કરી અને પોતે પોતાના દિવ્ય ધામના વાસી થયા છે. અત્યારે મનુષ્ય રૂપે ભગવાન પ્રગટ નથી, મૂર્તિ રૂપે છે, સંત રૂપે છે, શાસ્ત્ર રૂપે છે. અને ત્યારે પ્રતાપસિંહ રાજાએ કહ્યું તો પછી મને એના ચરિત્રો તમે મને સંભળાવો. તો ઈ પ્રતાપસિંહ કોણ પાછા? હવે અહીંયા તો પ્રતાપસિંહને ઘેરે પ્રભુ આવી ગયા છે.
એને એના ધર્મપત્નીના હાથે દૂધની જગ્યાએ છાશ પી ગયા છે. હા, એમાં પ્રભુ પધાર્યા ને એટલે એમના ધર્મપત્ની ગાંડા ઘેલા થઈ ગયા, પ્રેમમાં પાગલ બની ગયા અને દોડતા દોડતા કીધું થયું કે મારી ભગરી ભેંસનું દૂધ હું પ્રભુને પાવ તો મારી ભગરી ભેંસનું કલ્યાણ થાય અને અમારા ઉપર પ્રભુ પ્રસન્ન થાય. રાજી કરવા માટે જ્યાં બોઘરું લેવા ગયા ને તો દૂધનું પડ્યું રહ્યું ને છાશનું ઉપાડ્યું. 3 દીની ખાટી છાશ હો. એને ખબર ન રહી, તનનું ભાન ભૂલી ગઈ બાય. બોગરું પાડીને મહારાજ પાસે આવીને કે લો મહારાજ દૂધ પીવો, મારી ભગરી ભેંસનું કલ્યાણ કરો પ્રભુ. ભગવાન તો ઘાટ 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 કરતા પી ગયા બોલો. અને આપણે જો એક જ ખાલી હટાકો ભર્યો હોય ને, એક ખાલી આમ જો આમ એક જ ઘૂંટડો ઉતારો ને ત્યાં માથા ઉપર એકેય વાળ ન રહે, એવી ખાટી છાશ હતી. તમે વિચારો. અને ભગવાન પી ગયા બધી. પછી બોઘરું મૂકવા ઘરમાં ગયા, બેન જોયું તો દૂધનું પડ્યું રહ્યું, છાશ ઉપડી ગઈ. પછી રડી અને દોડતી દૂધ લઈને પાછી આવી. પ્રભુ, મેં અભાગણીએ પાપ કર્યું, તમને છાશ પાઈ દીધી, તમને તો દૂધ દેવાનું હતું મહારાજ, હવે આ દૂધ પી જાઓ. મહારાજ કે જે પેલી છાશમાં સ્વાદ આવ્યો હતો ને એવો હવે દૂધમાં નહીં આવે, તમે કયો તો પી જાઓ, મજા નહીં આવે. કેમ કે એ વખતે તમે છાશ પાઈ ને, તમે તો દૂધ માનીને જ પાઈ છે, તમે કઈ છાશ માનીને નથી પાયું. એટલે તમારા હૃદયમાં ભાવ હતો, પ્રેમ હતો. અને એ વખતે તમને શરીરનું ભાન નહોતું, તમે ભાન ભૂલીને મારી ભક્તિ કરીને મને અર્પણ કર્યું ને, તમે દેહ ભાવ ભૂલીને અર્પણ કર્યું એટલે મને ભાવ્યું બહુ. તમારું હૃદય ચોખ્ખું હતું, નિષ્કપટ હતું, નિર્દોષ હતું. અને હવે તમને જ્ઞાન થઈ ગયું, આ દૂધ આ છે. હવે ભાન આવી ગયું એટલે હવે ભાવશે નહીં. એટલે જે દી ભક્તિ કરો ને ત્યારે દેહ ભાવ ભૂલીને કરો. શું કરો? ત્યારે ભગવાન તરત ગ્રહણ કરી લ્યો. ભગવાન દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી યમુનાને કાંઠે એક નાનકડી ઝૂંપડીમાં રહેતા વિદુરને ત્યાં ગયા. વિદુર તો હાજર નહોતા અને એના ધર્મપત્ની શુલ્ભાદેવી હતા. અને ત્યાં ગયા ને ત્યારે એ સ્નાન કરતા હતા ને પ્રભુએ બૂમ પાડી, છે કોઈ ઘેરે? તમે વિચારો, દેહ ભાન ભૂલી ગયા, પ્રભુનો ખાલી અવાજ સાંભળ્યો ને ત્યાં સીધા કપડા પહેર્યા ના પડ્યા ને ભાગ્યા પ્રભુ પાસે. પ્રભુ કે ભૂખ લાગી, ક્યાં ગયા? અમારા ભગત. તો કે ભગત તો બહાર ભાજી લેવા ગયા છે. આહા, ભૂખ લાગી છે. તેની કરંડિયામાં કેળા જોઈ ગયા. પ્રભુ કે આ કેળા ખાઈ લઈશું અમે. ત્યાં તો સુલભા દેવી દોડ્યા, કેળા લીધા હાથમાં અને ગરબ નાખ્યો હેઠો ને છાલ ભગવાનને દીધી. છાલ દીધી, બોલો, છાલ દીધી. તો ભગવાન છાલ ખાઈ ગયા. કેળાની છાલ કોઈ દી ખવાય? સફરજનની ખવાય, ચીકુની ખવાય, ગમેની ખવાય, પણ કેળાની ખવાય? કેળાની છાલ ખાઈ ગયા બોલો પ્રભુ. અને એવા મીઠા લાગ્યા કેળા, એવા મીઠા લાગ્યા ને પછી ભાન થયું કાં તો ગરબ નીચે નાખી દીધો. હા, કેળું હતું એ પછી લઈને આપવા ગયા ને પ્રભુ કે હવે નહીં, હવે આમાં છાલમાં જે સ્વાદ આવ્યો ને આમાં નહીં આવે. કેમ કે તમે દેહનું ભાન ભૂલીને મને આપ્યું છે. હા, મહારાજ છે ને ગઢડે હતા અને પછી ગોપીનાથનું મંદિરનું કામ ચાલતું હતું અને મહારાજે ખરડો ચાલુ કર્યો બધાને લખાવા માટે ભેટ. તે બધા 5000 લખાવે દરબારો, કોઈ 2000 લખાવે, કોઈ 10000 લખાવે, કોઈ 8000 લખાવે. લખો મહારાજ. એમાં એક દુબળી ભટ્ટ હતા, એ પાછળ બેઠેલા, રણછોડનું નામ, અને હાવ ગરીબ હાલ, રોજનો રોજ કંઈક ભિક્ષા માગી આવે ને એમાં જે આવે એમાંથી ગુજરાન કરે. એને થોડા થોડા ભેગા કરી અને 13 દોકડા રૂપિયા એ પોતાની પાઘડીના છેડે બાંધેલા હતા ગાંઠ મારીને. એને થયું કે હા પ્રભુ બધાય, પણ અમારી પાસે 13 રૂપિયા છે ને 5000 લખાવે ને કોઈ 10000 લખાવે ને કોઈ 2000 લખાવે. એ વખતે 2000 તો બહુ કહેવાય ને. અને કે મારી પાસે તો 13 જ છે. પણ તોય હિંમત કરીને મહારાજ પાસે ગયા, પ્રભુ મારી સેવા સ્વીકારો ને. મહારાજ કે હા, અમે તો બેઠા જ છીએ સ્વીકારવા, હાલો લાવો. એ પાઘડી ઉતારીને એક ગાંઠ છોડે 1 રૂપિયો ભગવાનના ચરણમાં, 2 ગાંઠ છોડે 2 રૂપિયા ચરણમાં, 3 ગાંઠ છોડે 3જો રૂપિયો, એમ કરીને 13 ગાંઠો છોડી નાખી અને બધા રૂપિયા ભગવાનના ચરણમાં મૂકી દીધા. તેથી મહારાજ ઉભા થઈને બોલ્યા, એ મારે ગોપીનાથની ધજા ચડી ગઈ હો. કે હું કીધું? એ મારા ગોપીનાથના શિખર ચડી ગયા છે. તો કે તેથી પેલા દરબારો અમુક હતા ને, બોલો બધા તો હરખા ન હોય ને. કે મહારાજ
એના 13 દોકડામાં શિખર ચડી જતા હોય તો અમારા 2,000 પાછા લાવો. 5,000 3,000 દીધા છે ને પાછા લાવો. મહારાજ કે તમે 5,000 દીધા અને 15,000 પટારામ ઘેરે મૂકીને દીધા છે. ઉપરના હતા એ દીધા છે. હાવ તળિયા ઝાટક કોઈ નથી દીધા. કોઈ 2,000 દીધા તો ઘેરે 6,000 પડ્યા છે બીજા. એમાંથી કાઢીને દીધા છે. અડધા કોઈ દીધા ને કોઈ કે પાછા પા દીધા ને કોઈ કે અડધાના અડધા દીધા એમ દીધા છે. અને આણે હવે હવારે શું થાય, ભિક્ષા નહીં મળે તો શું થાય એ કોઈને ખબર નથી. એનું સર્વસ્વ આપી દીધું છે એટલે ગોપીનાથના શિખર ચડ્યા છે ભાઈ, એમને નથી ચડ્યા. લ્યો આમ છે. એ દિવસે પ્રતાપસિંહના પત્નીએ એને અને આ બધા વિદુરના પત્નીએ બધું આપી દીધું. એની પાસે કાંઈ નહોતું. ભગવાન એના ઉપર રાજી થઈ ગયા. એક કણિકો ખાલી ચોખાનો એ પાંડવો જ્યારે મહાભારતના યુદ્ધ વખતે, જ્યારે ઓલા મહાભારતમાં જ્યારે વનવાસ વખતે કાંઈ ખાવા નહોતું અને બધું પતી ગયું હતું, એ વખતે કૃષ્ણ ભગવાન આવ્યા, ભૂખ લાગી છે. દ્રૌપદીને કે પાંચાલી ભૂખ લાગી લાય. તારે કે આમ જોયું તો હાંડલા બધા કુસ્તી કરે, કાંઈ હતું નહીં. કે ના ના કાંઈક તો હોય છે. કે કાંઈ નથી પ્રભુ, શું બધું પૂરું થઈ ગયું. ભિક્ષા લાવ્યા ને બધા ભેગા થઈને જમી ગયા, હવે કાંઈ છે નહીં. મહારાજ પ્રભુ પધાર્યા ત્યાં રહોડામાં, જ્યાં પેલો ચૂલો હતો ને પાટીઓ મૂક્યો, ત્યાં જઈને ઊંચો કર્યો. એક ચોખો ચોટ્યો હતો. કેટલો? એક ચોખો ચોટ્યો હતો ખાલી. દ્રૌપદી ચિંતામાં તો હમણાં દુર્વાસા ગયા છે નાવા, અને હમણાં નાઈને આવશે ને બધા ઋષિઓને બેહાડશે ત્યારે અમે હું ખવડાવશું. હમણાં કહીને ગયા છે કે હમણાં હું થોડી વારમાં આવું છું, થોડું ભોજન તૈયાર રાખજો, અમે તમારે ત્યાં જમશું. અને પછી કાંઈ તૈયાર નહીં હોય તો ઈ હા. અને દુર્વાસાનું તો તમને કામ ખબર છે ને, ભોગા કાઢ નાખે હો, સાપ દઈ દે સીધો જ. હવે અમે તો બીકમાં છીએ ને એમાં તમે માંગ્યું. હવે શું કરીએ આમાં? બે બાજુ પેલાને હું ખવડાવીશું, તમને હું ખવડાવીશું. પ્રભુ કે કાંઈ વાંધો નહીં. આમ ઊંચું કર્યો તો એક ચોખ્ખો ચોટ્યો હતો. એ જ્યાં ચોખ્ખો લઈ આંગળી ઉપર ને મોઢા ઉપર મૂક્યો, જીભ ઉપર, ત્યારે પેલા ઋષિ જેટલા નાવા ગયા હતા ને એને પેટમાં આફરા ચડી ગયા. મેંડા ઓડકાર ખાવા, હાટાન જલેબીના ભજીયાના, તમે જો લાડવાના મોહનથાળના ઓડકાર મીંડા આવવા. તે ખાવા જ ન હોય, પરબારા સીધા હિમાલયમાં. એક કણિકો ભક્તનો ખાલી ભગવાને એક જીભ ઉપર મૂક્યો, તે બધા ઋષિઓને તૃપ્ત કરી દીધા બધાને, અને ભગવાને ઓટકાર ખાધો. આવું કામ ભગવાન કરે. લ્યો, ભગવાન તો પ્રેમના ભાવના એને છે. હા હા હા, અમે ગરીબ છીએ, જંગલમાં ફરીએ છીએ, મારો ઠાકોરજી અહીંયા અમારે ત્યાં ક્યાંથી વધારે, અમારી સેવા કેમ અંગીકાર કરે? ને ભગવાન યાદ કર્યા ને ભગવાન આવ્યા. લ્યો, ભગવાન સામે ચાલીને આવ્યા. લ્યો, એમ પ્રતાપસિંહને ત્યાં પ્રભુ પધાર્યા છે. એમના ઘરે શ્રીજી મહારાજ સંતો અને સખાની સાથે પધાર્યા. હો, પાતળબાઈ શ્રીની પૂજા કરી, ભગવાનને બાથમાં ભરીને ભેટ્યા, બંને હાથ જોડીને ભક્તિ રસથી ભીના થઈ ભાવ સહિત શ્રીની સ્તુતિ કરી. અદ્ભુત સ્તુતિ. નમામિ સંત નાયકમ સદૈવ સુખદાયકમ પ્રભુ કૃપા નિધાન હો, સુ સર્વ શક્તિમાન હો, અનેક અશ્વકારી હો, સુધર્મ ધૂરધારી હો, મહાપ્રતાપવંત હો, અજીત હો, અનંત હો. પ્રભુ સંતોના સ્વામી, સદૈવ સુખના દેનારા, આપને હું નમન કરું છું. પ્રભુ આપ તો કૃપા નિધાન છો, સર્વશક્તિમાન છો. હે પ્રભુ, આપ અનેક વિશ્વના કરતા છો, એકાંતિક ધર્મના ધારક, એકાંતિક ધર્મના પ્રેરક તથા પોષક છો. વળી આપ મહાપ્રતાપી છો, અજીત છો અને અનંત છો. ભવાદિ આપકો ભજે, ભવ બ્રહ્માદિક દેવો આપનું ભજન કરે છે. ત્રિકાળ ધ્યાનના તજે, અને તેઓ ક્યારેય આપના ધ્યાનનો ત્યાગ કરતા નથી. વળી શારદા આપની સુકીર્તિ ગાય, નારદ સદા આપને નમન કરે. હે હરિ, મારા ઉપર અનેક પ્રકારની કૃપા કરી, સદા આપના દર્શન દેજો અને અમારા હૃદયમાં આવીને અખંડ વાસ કરીને રહેજો. આવી પ્રાર્થના પાતળસિંહે કરી. લ્યો, પ્રભુ અમારી આ જ વિનંતી છે. અમારા ઉપર પ્રસન્ન થયા હો તો સદાને માટે અમારા ઘરમાં નિવાસ કરીને રહેજો. ऐसी स्तुति सुनी अविनाशी, वांछित वर दिनो सुख राशि, वासर एक तिहा वसी वासा, आये मेघपुर अविनाशा. અવિનાશી સુખરાશી શ્રી હરિ પાતળભાઈની આવી સ્તુતિ સાંભળી, એમને ઈચ્છિત વર આપ્યો. પછી ત્યાં એક દિવસ નિવાસ કરીને મહારાજ મેઘપુર ગામે પધાર્યા. ગોંડલની બાજુમાં મેઘપુર ગામ છે.
એ મેઘપુરમાં પધાર્યા છે. ત્યાં અનન્ય હરિભક્ત નારાયણ નામના સોની રહેતા હતા. શ્રી હરિ તેમને ઘેર રોકાયા અને પ્રભુએ પોતાનો પ્રૌઢ પ્રતાપ ત્યાં જણાવ્યો. એક સુંદરજીભાઈ સોની પણ મેઘપુરમાં હતા. આ નારાયણભાઈના કદાચ ભાઈ હોય કે કોઈ બીજા હોય. ત્યાંના મેઘપુરના રાજા અને રાજાને ત્યાં કંઈક પ્રસંગ આવ્યો, લગ્ન પ્રસંગ. તો એને માટે ઘરેણા દાગીના બનાવવા માટે સોનું અને રૂપિયા આ બધું આપી સોનીને, બહુ વિશ્વાસપાત્ર અને સત્સંગી સુંદરજીભાઈ સોની. તો કીધું કે તમે જામનગર જાઓ, જામનગરમાં બહુ સારા મોટા સોની પાસે આ ઘરેણા ઘડાવીને તમે લઈ આવો. આ બધું માણસો હતા 2-4 જણા, અને હારે ગાડું જોડી અને લઈ ગયા. ને થોડાક દી રોકાણા જામનગરની અંદર સારા સોનીને ત્યાં ઘરેણા બધા ઘડાવ્યા. હાર ને પોચીને કડાન તોડાન જે કઈ કંદોરાન બધું બનાવ્યું સોનાનું. અને પછી એ બધો સામાન પેટીમાં નાખી ગાડામાં નાખીને પાછા રિટર્ન મેઘપુર તરફ આવતા હતા. એમાં રસ્તામાં ચોર ભટકાઈ ગયા. 4-5 ચોર બધાય જે કઈ હોનું ચાંદી બધું હતું એ લૂંટી લીધું, લઈ લીધું. અને પછી આને આ સુંદરજીને પકડ્યા. સુંદરજીને કીધું, આને થયું કે જો આને જવા દઈશું ને તો આ જઈને મેઘપુરમાં રાજાને કહે અને રાજા આપણને સૈન્ય દોડાવશે ને આપણને પકડી પાડશે ને આપણને ફાંસીએ લટકાડી દે કે હળગાવી દે ઉભે ઉભો. માટે હવે આને પાછો જવા દેવાય નહીં, એટલે આને પકડો. એ પકડીને ઝાડવા રે બાંધી દીધો અને પછી મીંડા છરો ગહવા પથરા રે કાપી જ નાખવો છે આને. પછી ક્યાં વાત રહી? ધન તો બધું હોનું બધું લૂંટી લીધું, લઈ લીધું. અને પછી આને મારવા માટે બાંધીને તૈયાર થયા. અને આમ છરો આમ પેલો શું કહેવાય તલવારામાં ઊંચી કરીને આમ કાપવા મારવા જાય ત્યાં કોણ જ્યારે ત્યાંથી જંગલમાંથી ડાલ મથો કેસરી સિંહ ઘે ઘે કરતો આવ્યો અને એવી છલાંગ મારીને એ 3-4 ચોર હતા ને એક પંજે બધાને ઠાર કરી દીધા. ચારે ચાર ને ધરતી અમને બેહાડી દીધા, પાડી દીધા. મોઢામાં દોડી ઘરી ગઈ, એકેય બચ્યા નહીં. ન્યા પૂરા થઈ ગયા. અને અચાનક પાછો એવો ડાલ મથો કેસરી સિંહ ત્યાં થોડોક જંગલમાં આગો જઈને અદ્રશ્ય થઈ ગયો. સુંદરજીભાઈ થી ઓહો, અહીંયા કોઈ દી નહીં, આ બાજુ વિસ્તારમાં સિંહ કોઈ દી આવે નહીં. સિંહ તો ગીરમાં રહે, આ સિંહ આવ્યો ક્યાંથી? હૈશે ઠાકોરજીએ મારી રક્ષા તો કરી. વળી બધું જે કાંઈ સામાન હતો હોનું બધું ગાડામાં ભરી અને ગાડું હંકારીને મેઘપુર આવ્યા. અને ત્યારે બધી રાજાને બધી વાત કરી. અને એક દિવસ શ્રીજી મહારાજ મેઘપુર પધાર્યા અને ત્યારે સોનીએ કીધું, પ્રભુ તમે મારી રક્ષા કરી હો, હે નાથ તમે મારી રક્ષા કરી. અને એ વખતે સુંદરજી મહારાજે કીધું કે સુંદરજી ભાઈ એ વખતે તમે અમને સંભાળ્યા હતા? તો કે હા પ્રભુ, હવે તો અક્ષરધામમાં ભેગા થઈશું પ્રભુ, તમારા દર્શન જલ્દી થાય. આ ચોર લોકો મને મારી નાખશે અને હું જીવતો નહીં રહું. પછી મારો આત્મા પ્રભુ, હે પ્રભુ પણ લોકો એમ કહે મેણું મારશે કે સ્વામિનારાયણનો ભગત કંઠી તિલક માળા ચોટલી અને આ ભગવાનનું ભજન કરે તો સ્વામિનારાયણ એની રક્ષા ન કરી, મેણું મારશે. પ્રભુ હવે તો તારા હાથમાં નાડી પ્રાણ છે, બાકી કોઈથી કાંઈ તણખલું હલે નહીં. આમ જ્યાં કીધું ત્યારે પ્રભુ સિંહ આવ્યો ડાલ મથો. મહારાજ કઈ સિંહ બીજો કોઈ નહીં, આ સહજાનંદ સિંહ હતો. હું સિંહનું રૂપ લઈને આવ્યો તો અને તમારી રક્ષા કરી. નહીતર બીજો સિંહ આવે તો પેલા મારે તમને રહેવા દઈએ? એ તો તમને પૂરો કરી દે. એ સિંહ થોડો દયાળુ હોય હે? પણ જો ભગવાને સિંહનું રૂપ ધારણ કરીને સુંદરજીભાઈ મેઘપુરના હતા. એ મેઘપુરમાં પ્રભુ પધાર્યા. પ્રભુએ પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો છે. હવે શ્રી હરિએ બાળક પાસે કુરાન બોલાવ્યું છે. એની કથા મેઘપુરની આવતીકાલે કરશું. અત્યારે 64-ચોપાઈ સુધીની કથા એને વિરામ કરશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.